જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે ભારે વરસાદ છે એના માટે જામનગર અને દ્વારકા બે જિલ્લાનું સંકલનમાં રહી જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે, એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે પાણી ભરાયા છે એવા લોકોને સ્થળાંતરિત કર્યા છે. અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહે છે ત્યાં તરત જ એની ટીમો તૈયાર છે. કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વન વિભાગની ટીમ તૈયાર છે. અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે. પાણી સતત વરસાદ ચાલુ જ રહે છે અને જામનગર શહેરમાં પણ રંગમતી, નાગમતી અને જે રણજીતસાગર ડેમ છે એનો ઓવરફ્લોનું પાણી આવવાથી 4-5 વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં મહાપ્રભુજીની બેઠકથી લઈને ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભર્યા છે. ગઈકાલે જે આ પાણી ભરાવાથી જે વીજના પોલ ઉપર 2 વ્યક્તિ ચડી ગયા હતા એને પણ કાલે છેલ્લે આખો દિવસ ત્યાં વેધરને કારણે હેલિકોપ્ટર જઈ શકે એવું નહોતું ચોકવા, તો એ પણ કાલે એનું રેસ્ક્યુ 6-6:30 પછી થઈ ગયું હતું. આજે પણ બધી જગ્યાએ વરસાદ છે. હજી કલ્યાણપુર તાલુકાના ટીટોડી ગામ અને ધુમતર ગામ, જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે ગાડુકા બાલમડી એ સીમ છે, એમાં અલગ અલગ જગ્યાએ વાડી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડે એવું છે. આર્મી અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં એક છે, અહીંયા 2 ટીમ એસડીઆરએફની છે અને આર્મીની પણ ટીમો છે. અને આજે બનાસકાંઠાથી એક વધારાની એનડીઆરએફ ટીમ છે એ સાંજ સુધી જામનગરમાં આવી જશે. પીજીવીસીએલના પણ વધારાના અધિક્ષક ઇજનેરથી લઈને અલગ અલગ ટીમ છે અને પણ આજે જામનગર આવી ગઈ છે. ખંભાળિયામાં જે એક ડિવિઝનમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી તેનો પણ આજે સરકારે ઓર્ડર કરી દીધો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલે અને આજે અલગ અલગ દિવસમાં 2 વખત એ સતત આપણા આ જિલ્લાઓમાં જ્યાં વધારે વરસાદ છે એવા જિલ્લામાં વીસીથી અલગ અલગ ટેલિફોનિક માધ્યમથી પણ અહીંયા પૂછપરછ અને જે કંઈ જરૂર હોય એમાં માર્ગદર્શન આપી રહ્યા છે. રાહત કમિશનર અને રાજ્ય કંટ્રોલ બોર્ડ ત્યાંથી પણ જે કંઈ જરૂરિયાતથી આપણે કોઈ પણ મદદ માગીએ છીએ તો તરત એની મળી જાય છે. અને અત્યારે ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટીતંત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા 2 જગ્યાએ પ્રભારી સચિવ જામનગરના અને દ્વારકાના આવી ગયા છે ગઈકાલથી જ. અને અમે બધા સંકલનમાં રહી અને સતત આમાં ફિલ્ડમાં પણ અત્યારે ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્ય, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યોએ પણ ત્યાં છે અને ત્યાંથી કોઈ પણ કંઈ નવી ક્યાંયથી કોઈ લોકોની મુશ્કેલી હોય તો એનું તરત નિરાકરણ થાય એના માટે સતત વહીવટીતંત્ર શ્રી દેખરેખ રાખી રહ્યું છે. અને જ્યાં સ્થળાંતરિત જે લોકોને પીડા છે એને ફ્રૂટ પેકેટ જમવાથી માંડીને બધી વ્યવસ્થા થાય એની પણ ચિંતા જે તે તાલુકાઓમાં પ્રાંત અધિકારીના આગેવાની નીચે કરવામાં આવી છે.